આપ નિહાળી રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ. રિપોર્ટર કૌશિક પટેલ સાથે. આજ રોજ ઊંઝા એપીએમસીના હોલમાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા મહેસાણા જિલ્લાના તાલુકાઓના હોદ્દેદારોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 27 જાન્યુઆરી 2024 ના રોજ ગુજરાતના સૈનિકો જેઓએ માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા છે તેમના પુત્ર પુત્રીઓના સમૂહલગ્ન યોજવાના છે તે માટે મીટિંગ બોલાવવામાં આવી હતી. તેમાં ઊંઝા તાલુકાના મામલતદાર શ્રીમતી રેખાબેન રાવળ અને ટીડીઓ સાહેબ ભાર્ગવભાઈ વ્યાસ તથા તાલુકા પી.આઈ.ડી. ડી દરજી સાહેબ તથા ઊંઝા શહેર ભાજપના મહામંત્રી સંજયકુમાર રાવલે હાજરી આપી હતી અને ગુજરાત માજી સૈનિક સંગઠન તરફથી ઉત્તર ગુજરાત પ્રમુખ રમેશભાઈ સાહેબ, ઝોન પ્રમુખ હરગોવિંદભાઈ તથા મહેસાણા જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ સાહેબ અને ઊંઝા તાલુકા પ્રમુખ સેના મેડલ લાલજીભાઈ હાજર રહ્યા હતા અને 2020 પછીના જે સૈનિકો નિવૃત્ત થયા હતા તથા જે ચાલુ જોબ પરથી સૈનિક આવ્યા હતા તેમનું ફૂલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. વીરનારી બહેનોનું પણ સાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. 76 ગુજરાતી ન્યૂઝ ઊંઝા. રિપોર્ટર પટેલ કૌશિક. આવી લેટેસ્ટ ખબર માટે જોતા રહો અમારી સાથે 76 ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ. મારું કેપ્ટન રમેશ ચૌધરી, માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત ઉત્તર ગુજરાત કન્વેનર. સમૂહ લગ્નનો વિચાર કેવી રીતે આવે? માજી સૈનિક સેવા ફાઉન્ડેશન એક સંગઠન બનાવીને જ્યારે અમે વીર શહીદ અને વીર નારીઓને એમના પરિવારોને જઈને મળવા માંડ્યા અને જ્યારે તેમની આર્થિક સ્થિતિ દેખી ત્યારે અમને એક વિચાર ઉપજ્યો કે બધા સમાજો પોતાના સમાજની દીકરીઓનો તો સમૂહ લગ્ન કરે છે, પરંતુ અમે તો એક સૈનિક છીએ, અમારે તો જાતિ ધર્મ નાત એક સૈનિક જ છે. તો આમનું અમારો એક વિચાર ઉત્પન્ન થયો કે અમે અગર આ રસ્તા નીકળીશું અને અમના સમૂહ લગ્નનું એક આયોજન કરીએ કે જેથી ગુજરાત અને દેશની અંદર આ પહેલો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ કે એક શહીદની દીકરીઓનો લગ્ન ખાલી અમે એક જરિયો બન્યા છીએ. બાકી ગુજરાતની જનતા અમને પૂરો વિશ્વાસ છે કે અમનો સાથ સહકાર અને સપોર્ટ આપશે.